ટાઉન હોલમાં ચાલુ સભા દરમિયાન આ જૂતું ફેંકવામાં આવ્યું. જૂતું ફેંકનાર કોંગ્રેસી છત્રપાલસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું. પોલીસે છત્રપાલસિંહ જાડેજાને તાત્કાલિક ટાઉન હોલથી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. છત્રપાલસિંહ જાડેજાને સભામાં હાજર લોકોએ મેથી પાક આપ્યો હતો. ગોપાલ ઇટાલિયા સંબોધન કરતા હતા અને એ વખતે આ જૂતું તેમના ઉપર ફેંકવામાં આવ્યું. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાતા અફરાતફરી મચી હતી. જોકે આ ઘટના બાદ ગોપાલ ઇટાલિયાએ ફેસબુક પર એક પોસ્ટ પણ મૂકી અને તેમણે કહ્યું હતું કે જેણે મારા પર જૂતું ફેંક્યું છે એને હું સહજતાથી માફ કરી દઉં છું અને આગામી સમયમાં આ અંગે વધુ વાત કરીશ. તો બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંકવામાં આવ્યું એ કોંગ્રેસનો કાર્યકર્તા હતો અને આ જ કોંગ્રેસનો કાર્યકર્તા બાદમાં એવું પણ કહે છે કે તેણે પૂર્વ ગૃહમંત્રી જે પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયાએ પહેલા જે જૂતું ફેંક્યું હતું તેનો એણે બદલો લીધો છે અને આ બદલો લેવા માટે એ આ જનસભામાં આવ્યો હતો કોંગ્રેસનો કાર્યકર્તા. આ બાબતને લઈને રાજનીતિ પણ શરૂ થઈ છે કારણ કે એક તરફ આમ આદમી પાર્ટીના જે ટોચના નેતાઓ છે તેઓ ટ્વીટ કરી રહ્યા છે સોશિયલ હેન્ડલ પર કે કેવી રીતે બીજેપીના નેતા ઉપર જ્યારે જૂતું ફેંકવામાં આવ્યું ત્યારે તેના બચાવ માટે તેના સમર્થન માટે કોંગ્રેસનો કાર્યકર્તા છે એ જામનગરમાં આવે છે અને આમ આદમી પાર્ટી પર જૂતું ફેંકીને કહે છે કે ભાજપના નેતા ઉપર જૂતું ફેંકવાનો મેં બદલો લીધો. એટલે કોંગ્રેસ અને ભાજપ એક છે એવો આરોપ પણ અહીંયા આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા હેન્ડલથી લગાવ્યો હતો. અરવિંદ કેજરીવાલે પણ આ જ બાબત ટ્વિટર ઉપર કહી છે. જામનગરથી આ બે તસવીરો આવી રહી છે. તમે જોઈ શકો છો કે જે જૂતાનો ઘા કરવામાં આવી રહ્યો છે એ વ્યક્તિ જે છે છત્રપાલસિંહ જાડેજા તેને અરેસ્ટ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા તેણે આ વ્યક્તિને મેથી પાક પણ ચખાડ્યો હતો. ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું. મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા. જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી. હું સત્તામાં નથી, મારી પાર્ટી સત્તામાં નથી, હું મંત્રી નથી, હું મુખ્યમંત્રી નથી કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમને પ્રશ્ન પૂછો અને અમને જૂતા મારો કે ચપ્પલ મારો. જામનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલ ઇટાલિયા પર હુમલો કરવામાં આવ્યો ત્યારે ટાઉન હોલમાં ચાલુ સભા દરમિયાન આ જૂતું ફેંકાયું. કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજાએ જૂતું ફેંક્યું હોવાનું સામે આવ્યું, જે બાદ આપના નેતાઓમાં રોષ જોવા મળ્યો. પ્રતિક્રિયાઓ પણ સામે આવી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે અમારા લોકો પર હુમલાઓ અમે ચલાવી નહીં લઈએ. આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું. અમને ભલે જેલોમાં નાખવામાં આવે છે, અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી સભાઓમાં આ પ્રકારના નશો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ પણ મારવામાં આવે છે, છતાં અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું. તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે આપ નેતાઓ ડરતા નથી, ઝૂકતા પણ નથી. ગુજરાતની જનતા હવે આમ આદમી પાર્ટી તરફ આગળ વધીને બદલાવ લાવવાનો નિર્ણય કરી ચૂકી છે. આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી. એક વ્યક્તિ છે એ પાણીની બોટલથી હુમલો કરે છે. પાણીની બોટલથી હુમલો કરે છે. આજે ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો થયો છે. અમે ડરી જવાના છે? કોઈ ડરવાનું નથી. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીનો એક સૈનિક મજબૂતાઈથી બહાર આવશે, મજબૂતાઈથી ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવશે. તો આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની પ્રતિક્રિયા તો આપી રહ્યા છે પરંતુ શું થયું છે તે આપના નેતાઓને ખબર જ નથી. જાણે બોલવા ખાતર બોલવા માટે આવી ગયા હોય તેવું લાગે. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું તેવું ગોપાલ ઇટાલિયા પણ જણાવી રહ્યા છે, પરંતુ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે એક વ્યક્તિએ પાણીની બોટલથી હુમલો કર્યો. હવે આપના નેતા મનોજ સોરઠિયા એવું કહે છે એ તો નવું જ લઈને આવ્યા, જે ગોપાલ ઇટાલિયાને પણ કદાચ ખબર નહીં હોય. મનોજ સોરઠિયાએ એવું કહી દીધું કે ગોપાલભાઈની સભા પર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો. આમ આદમી પાર્ટીના નેતાઓને જ ખબર નથી કે તેની પાર્ટીના ધારાસભ્ય સાથે થયું શું છે. હવે ગોપાલ ઇટાલિયા સાચું બોલી રહ્યા છે કે પછી અન્ય નેતાઓ? આ પણ એક મોટી મૂંઝવણ છે. જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં કેટલાક અસામાજિક તત્વોએ સભા ઉપર પથ્થરમારો કર્યો છે. કેટલાક અસામાજિક તત્વોએ સભા ઉપર પથ્થરમારો કર્યો છે. ગોપાલભાઈ ઇટાલિયા ઉપર પથ્થરમારો કરીને એ જો એમને ડરાવવા માંગતા હોય, આમ આદમી પાર્ટીને રોકવા માંગતા હોય
તો એક વાત કાન ખોલીને સાંભળી લે, આમ આદમી પાર્ટી આવી રીતે ઊભી રહેવાની નથી. તમારા આવા હુમલાઓથી, તમારા આવા પથરાઓથી ડરવાના નથી. તો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજાની પણ પ્રતિક્રિયા આવી સામે. તેમણે કહ્યું કે જૂતું ફેંકીને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે. આજ મને મોકો મળવાથી સમાજ પ્રેમી થોડોક હોવાથી